છી મિત્રો, એક વ્યક્તિ 19 દિવસથી અખંડ ભૂખ હડતાલ ઉપર બેઠા છે અને આપણા દેશના વડાપ્રધાન દેશ વિદેશની યાત્રા કરી રહ્યા છે। તો મિત્રો તમે એકવાર વિચારો કે આના કરતાં તો જે અંગ્રેજોનું રાજ હતું તે સારું હતું। તમને યાદ હશે મિત્રો કે આજથી ઘણા વર્ષો પહેલાં જેમ આપણે આ સોનમ વાગ્યુક જેમ ભૂખ હડતાલ ઉપર બેઠા છે તેમ થોડાક વર્ષો પહેલાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ ભૂખ હડતાલ ઉપર બેઠા હતા। તો મિત્રો એ વખતમાં તો જ્યારે ગાંધીજી ભૂખ હડતાલ ઉપર બેઠા હતા ત્યારે અંગ્રેજો પણ ગાંધીજીની ખબર અંદર પૂછવા આવ્યા હતા। તો હવે મિત્રો તમે કમેન્ટ કરો કે આજની પેઢીમાં કે જૂની પેઢીમાં કે આજની પેઢીમાં આપણી જે સરકાર ચાલી રહી છે ભાજપની તેના કરતાં અંગ્રેજો સારા કે ભાજપ સારી? હવે મિત્રો તમે વિચાર કરો કે સોનમ વાગ્યુકે 19 દિવસથી અનાજનો દાણો નથી લીધો। તો આપણે આપણી રીતે એકવાર વિચાર કરીએ કે આપણે એક દિવસ નથી ખાતા તો આપણા દિલની અંદર કેટલી કમજોરી મહેસૂસ થાય છે। તો હું તો સલામ કરું છું એ વ્યક્તિને કે શિક્ષકો કે વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે સોનમ વાગ્યુક 19 દિવસથી ફક્ત ને ફક્ત પાણી ઉપર જીવી રહ્યા છે। અને હા મિત્રો હું જણાવી દઉં કે ગઈકાલે ડૉક્ટરે તેમના રિપોર્ટ કર્યા હતા અને ડૉક્ટરે એવું જણાવવામાં આવ્યું છે કે સોનમ વાગ્યુકનો 8.9 કિલો વજન ઘટી ચૂક્યો છે। અને હા મિત્રો ડૉક્ટરે છેલ્લે એટલું બી કીધું છે કે 48 કલાકની અંદર જો સોનમ વાગ્યુક અનાજનો દાણો નહીં ગ્રહણ કરે તો 48 કલાકની અંદર આપણે તેમને ખોઈ બેસીશું। તો એટલા માટે મિત્રો હું તમને લાસ્ટમાં એટલો જ જવાબ માગીશ, કમેન્ટની અંદર તમે એટલું જરૂર લખજો કે ભાજપનું રાજ સારું હતું કે અંગ્રેજોનું રાજ સારું હતું કે હાલ જે ભાજપની સરકાર ચાલી રહી છે તેનું રાજ સારું છે। અને હા મિત્રો હું છેલ્લે એટલું જરૂર કહેવા માગીશ કે જાગો યુવાઓ જાગો, જે આપણી પેઢીને આગળ લાવવા માટે જે વ્યક્તિ 19 દિવસથી ભૂખ હડતાલ કરી રહ્યા છે તેમના માટે મિત્રો આ વિડીયોને બને તેટલો શેર કરો। અને હા મિત્રો જાગો યુવા જાગો।